ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં જય ભીમ સેનાનો જનાક્રોશ રેલી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં જય ભીમ સેનાની જનાક્રોશ રેલી વડોદરાના ભગતસિંહ ચોક ખાતેથી લઈ કમાટીબાગ ખાતે બાબા સાહેબ આંબેડકર વૃક્ષ ખાતે સમાપન કરશે। રેલી મોટી સંખ્યામાં એસટી સમાજના લોકોએ યોજી રેલી। ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની છબી તેમજ બેનર પોસ્ટર સાથે રેલી યોજાઈ। સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને જય ભીમ સેનાની જન આક્રોશ રેલી। જન આક્રોશ રેલીમાં જય ભીમ સેના દ્વારા પુતળા દહનનો કાર્યક્રમને પોલીસ અટકાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ સરકાર પાસે જય ભીમ સેના દ્વારા કરવામાં આવી। આજે જન આક્રોશ રેલી રાખવામાં આવી છે, જે આપણા અમિત શાહ એમને સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ્ટ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે। એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો 7 વાર સ્વર્ગમાં જવાત। તો ભાઈ કોઈ તમને રોક્યા નથી, તમે સ્વર્ગમાં જઈ શકો છો। અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે। એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જય ભીમના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારે માફી જોઈતી નથી, અમારે સોરી નથી જોઈતી। અમિત શાહને ડાયરેક્ટ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે, પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવે તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે? જેને સંવિધાનના રચિતા હોય અને બાબા સાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન અમારા જેવા ભીમ યોદ્ધાઓ સહન નહીં કરી શકે। જો નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે, ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ, પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું।